વિદ્યાર્થી માનવીને લઈ જવા માટે સક્ષમ ડ્રોન બનાવ્યો। ગ્વાલિયરના 12મા ધોરણના વિદ્યાર્થી મેધાંશ ત્રિવેદીએ 80 કિલોગ્રામ વજન ધરાવતા વ્યક્તિને 6 મિનિટ સુધી લઈ જવા સક્ષમ ડ્રોન વિકસાવીને હેડલાઇન્સમાં સ્થાન મેળવ્યું છે। આ નવીન પ્રોજેક્ટની કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઇસરોના ચીફ એસ સોમનાથ સહિતના પ્રખ્યાત વ્યક્તિઓએ પ્રશંસા કરી। મેધાંશે ચીનની ડ્રોન ટેકનોલોજીથી પ્રેરણા મેળવીને 3 મહિનામાં આ ડ્રોન બનાવ્યું, જેને તેણે MLDT-01 નામ આપ્યું। આ ડ્રોનની લંબાઈ અને પહોળાઈ 1.8 મીટર છે અને તે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે। આ ડ્રોનને બનાવવામાં ₹3.5 લાખનો ખર્ચ થયો હતો। ડ્રોનની ડિઝાઇન અને કાર્યક્ષમતા માટે તેની પ્રશંસા કરવામાં આવી છે। ખાસ કરીને પરિવહન, કૃષિ અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં તેના ઉપયોગ માટે મેધાંશે આ ડ્રોનને વધુ બહુમુખી અને વ્યવહારુ બનાવવા માટે સુધારણા કરવાની કલ્પના કરી છે। કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મેધાંશને મળીને તેમની સિદ્ધિ માટે અભિનંદન આપ્યા અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે સહાયતા આપવાનો વાયદો કર્યો। મેધાંશના શિક્ષક મનોજ મિશ્રાએ પ્રોજેક્ટ દરમિયાન તેમને માર્ગદર્શન અને પ્રેરણા આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। આ નોંધપાત્ર સિદ્ધિ ભારતના યુવા નવીનકારોની સંભાવનાઓને હાઇલાઇટ કરે છે અને તેમના પ્રયાસોને ટેકો આપવાની મહત્વતા દર્શાવે છે।